ટ્રિપલમાં બેઠા અમે વાતું કરીએ. હા કેને લવ ત્યાં ચાપલી બેઠી ને એને એમ કે આને માર ઈ હું નડે બા ભલે ને બેઠી બેહો તમે અહીં બેહો ક્યાંય જાવું ન. સીતારામ સીતારામ બોલો સીતારામ. હા બોલો સીતા હા સીતારામ. હા એ બોલવા જાય પણ બોલાતું નથી. લવો નથી વરતો. સીતારામ 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 કહો. સીતારામ 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 સીતારામ. અહીં બેહો અહીં બેહો. આ બહુ અઘરું છે બધું. આજે આખી રાત છે ને બા દીકરીને અડિયું જ કાઢવી બે. બા ઘડીક થાય તો ફરી આમ બેયા જાય, ઘડીક થાય તો બા ફરી આમ બેયા જાય. આખી રાત જાય. મારા બા બિચારા કહેતા હતા મારી દીકરીને કેટલીક સેવા લખી છે ભાઈમાં કે આખી રાત હોતી નથી. ગમા કાયમ આમ કરે. તમને આજ હમણાં આવ્યા ને એટલે નવીન લાગે. મને એવા થઈ ગયા છે હવે. એને એમ થાય ને કે આખો દી આખો દી ઢહેડો કરે ને રાત આખી વાહે જાગે. બા ન કરાય એમ ન કરાય. બટકું ભરી જાય મરાય નહીં એને. બટકું ભરી જાય ભાવ. બસ બટકું ભરે ને બટકું ભરે. એને બોલાવીએ તો બટકું ભરે. હુવા દેવાય હુતી એને. એવી ડાય કુતરી છે. કેવું ધ્યાન રાખે ઘરનું. બાનું ધ્યાન રાખે એટલું બા એને પાટાન ઢીકાન કરતા હોય આખો દી. તો ચાપલી અમારી બાને બટકું નથી ભરતી. બીજા કૂતરા હોય ને તો તોડી લીધા હોય. ઇંગ્લિશ કૂતરા તમે ગમે એવા ટ્રેન કરીને પારેલા હોય ને તો એના માલિક ને બધાને લગભગ એક વખત કઈડી જ લીધું હોય. અમારી આ ચાપલી 4-5 વર્ષથી અમારા ઘરની અંદર છે. બાપુજી ગુજરી ગયા ને તે દુનિયા આવી છે. હજી કોઈ દિવસ એની બટકું નથી. બા તો ઢીબેડી નાખે પાટે ઢીકે. બાનો મગજ તો ફરે એટલે પૂરું. હક નથી એને જીવને. શાંતિ જ નથી. શાંતિથી બેહવું નથી ગમતું. કીર્તન આખો દી મારા બાને મલ્લક કીર્તન આવડે. કીર્તન બહુ સરસ. મારી બેન ને મારા બા ને મારા માસી ને બધા કીર્તન વાળા છે. એવા કીર્તન આવડે એવા કીર્તન આવડે. બા જરીક વાર બેહવું હોય તો બેહે નહીતર પાછા એનું કામ રૂટીન કામ ચાલુ કરી દે બા. સીતારામ સીતારામ આમ કરે. હા હા બોલાય બોલાય. હા હા સીતારામ. કેવો અવાજ હતો. નીકળતો નતો. અવાજ નથી નીકળતો. સીતારામ 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 સીતારામ. માને બહુ દુઃખ થાય છે. મારી માને કા જીવડા નાખી તકલીફ એટલા ઢહેડા કરી કરી બહુ ઢહેડા કર્યા. માય દિન રાત કર્યા. 6 છોકરા મોટા કર્યા. હું તો મારી ફરજ કરું. જે આવે આપણે નસીબમાં હોય બધું કરવાનું. આ જોતા હતા હું હમણાં સંડાસ પેશાબ આખો દી સાફ કરતી હોય ને ઘહી ઘહીને. ઈ સાચું છે. હા હાચા ઈ સાચી વાત છે. ના હા તો હોય ની વાહે દોરો હોય. આપણે એવું થાય. આપણી જો આપણે છે ને સેવા કરી હોય ને તો આપણે કોઈની સેવા લેવી જ ન પડે. આપણે લેવી જ ન પડે. એમ નામ આપણે વયા જાય. સેવાની જરૂર જ ન પડે. નિરોગી રહી. કઈ રોગ ન થાય. હા હા ભાઈઓને હાથ ને મોઢા કર્યા જ હોય ને. એમને થોડા મોટા થયા હોય. સૌથી મોટા હતા તમે પોતાનું. મારી બા સૌથી મોટા
એનાથી એક ભાઈ મોટા હતા, એ તો વેલા ગુજરી ગયા હતા. બધાને કાખમાં નાખી નાખીને મોટા કર્યા. અમને 5 ભાનેડા, 5 એમને મારી નાનીનું કે કઈ કામ ન આવડતું, નવીમાં હતી ને, મારી માં મોટા હતી, કાખમાં રાખી રાખીને મજૂરી વયા જાય, કામ કરે. પછી હાહરે આવ્યા તો હાહરે ઈ જ ભાઈ પેલાના ડોહલા બધા બહુ કામ કરતા. હવે છોકરીઓને તો કામ કરવા પડે ને, તો આમ દાખલા પડે. આને એવા મને ખબર છે, કેતા હોય માટી કારખાનામાં જાતા, રાતે ઘર કામ કરતા. એ બા ન્યા નથી જાવું. આ છેલ્લે છે ને એને બિચારાને ઓલું થાય ને, એના કરતા ભગવાન હવે છોડી લે ને તો સારું. બાને હા બધી માને યાદ છે, મારા છોકરા મોટા કર્યા. મારી માએ કોઈ દી મને છે ને ઊંધી શિખામણ નથી આપી કે જેમ કરે એમ કરવા દેવાય, સેવા ન કરાય. માં સંસ્કારી હોય ને તો કોઈ દિવસ દીકરીને ઊંધે રવાડે ન ચડાવે. અટાણે તો લગભગ છે ને જણાવું એ જોગવે ને પડાવું એ ભોગવે, એના જેવું છે. પેલા માઈ એમ કેતી કે દીકરી દુઃખ સુખ દુઃખ તો હાલે રાખે હારે હોય. અને મેં મારી જિંદગીની અંદર કોઈ દી ફરિયાદ જ નથી કરી કે મારે આ તકલીફ છે એમ. મેં કેવા સમજે છે આતેડીમાંથી આંતરનાદ કહેવાય. આને આંતરનાદ, અંતરમાંથી જે નીકળે ને નાદ. હા સાચી વાત છે. કામ હું સાચું કામ કરું ને થાકતી નથી જરાય નહીં. અને મને કોઈ દિવસ આટલો નરક સાફ કરું ને કहीं હાથ જોડે બા હાથ જોડે જો, બા હાથ જોડે. જેના ભેગા રહીએ એના જેવા થઈ જાય. આપણે કે મારા બા થોડાક કીર્તન ને એવું ગાહે ને. સીતારામ બધાઈને. વહેલી સવારના વાગી ગયા છે 7 અને ઉઠી ગઈ, ચા પાણી પી અને શાંતિથી બેઠી છે. બેઠી એટલા માટે કે ખખડ પપડ કરવું નથી. બે માતાજી શાંતિથી સૂતી છે. મારા બા અને મારા મમ્મી બે શાંતિથી સૂતા છે. એટલે હું થોડીક વાર વિચાર્યું કે એકલી જ વાતો કરી લઉં. ઘણા સમયથી બા ને મારો પરિવાર ને દુઃખ ને શોખ ને આવી બધી જ આપણે વાતો કરીએ છીએ. સત્ય સનાતન એક જ વસ્તુ છે કે જન્મવું એ જવાનું, કુદરતનો એ ક્રમ છે. આ કલિયુગ છે અને આ મૃત્યુલોક છે. મૃત્યુલોકની અંદર આ પૃથ્વી પર કોઈ ટકી રહેવાનું નથી. આ તો કસાઈવાળો છે, અહીંયા બધાએ કપાવાનું છે, રાજાથી રંગ માંડીને બધાએ. આપણું હોય એટલે આપણે કહીએ ને કે આપણા પૈંડના ગુમડા આપને વેદના આપે, તો આપણું હોય એટલે આપણે થોડોક પ્રોબ્લેમ થાય અને દુઃખ થાય, જનેતાને વધારે થાય. અત્યારે હુતા છે તો હું વિડીયો બનાવું છું. 2 જણા હુતા છે, બાએ હુતા ને મારી માએ હુતી, એટલે વાતો થાય. નહીંતર માને એમ થાય કે મારી દીકરીને ચિંતા ઓછી થાય અને વિડીયો બનાવે છે. એને લેતા એના કીર્તન ગાતા એને રમાડતા આપણે જે છે ને સત્ય જાણતા નથી. સત્ય એક જ છે અને એ છે પરમેશ્વર. પરમેશ્વર આપણા આત્મા સાથે જોડાયેલો છે. આપણે પૃથ્વી પર આવ્યા ત્યારે એકલા આવ્યા અને જવાના પણ એકલા. વચ્ચેના સમયની અંદર ઈશ્વરે આપણને કામગીરી સોંપી છે. આપણું કાંઈ યથાવત કાંઈ નથી. આ પૃથ્વી પર તલ જેટલી વસ્તુ આપણી નથી, તો આપણા સંતાનો, આપણો ભૌતિક ચીજ વસ્તુઓ, આપણા ગાડી બંગલા મહેલ, આ બધું જે છે ને એ આપણે આપે તો ભોગવવાનું અને પછી જ્યારે આપણી ટિકિટ આવે ત્યારે છોડીને ચાલ્યું જવાનું. આ વાસ્તવિક સનાતન સત્ય છે અને આ સત્યને કોઈ અસત્ય બનાવી શકે નહીં. આપણે બધાય જાણીએ છીએ કે પુત્ર જ્યારે જન્મે ને ત્યારે આપણને ખૂબ સુખ થાય, આનંદ આવે. અને એ જ પુત્ર ચાલ્યો જાય એટલે દુઃખ આવે. ગાડી લઈએ એટલે આપણને ખૂબ આનંદ આવે અને એ જ ગાડી ભટકાય એટલે આપણને દુઃખ થાય. સુખ અને દુઃખ એક ચક્ર છે. આ ચક્ર અવિરત ફેર્યા કરે છે, પરંતુ આ બધા જ માંથી જે મુક્ત થઈ અને હંમેશાને માટે આનંદમાં રહે છે, નિજાનંદ જેને કહીએ, એ ખરેખર સત્યને સમજી ગયો છે કે આ પૃથ્વી છોડીને ચાલ્યું જ જવાનું છે અને આ યુગમાં કોઈનું નથી. બસ ઈશ્વર સિવાય આ પૃથ્વી પર આપણું કોઈ છે નહીં.
અ, સંસારમાં રહીએ એટલે સંસાર સાથે એના નિયમો સાથે જોડાઈને રહેવું પડે. બાકી સત્યને તો હું ઘણા સમયથી સમજી ગઈ છું. જ્યારથી મારી અંદર સમજ આવી છે ત્યારથી હું સમજી જ ગઈ છું કે આ પૃથ્વી ઉપર ગમે એટલું ભેગું કરીએ, ગમે એટલું ધન દોલત કમાઈએ, ગમે એટલા આપણા સંતાનો આપણને ચાહતા હોય કે આપણે આપણા સંતાનોને ચાહતા હોય, પરંતુ કોઈ કોઈનું છે નહીં અને અહીંથી કાંઈ જ લઈને જવાનું નથી. જીવનનું સત્ય એ છે કે તમે ઈશ્વરના છો, અંશ છો અને ઈશ્વર તમારો છે. એના નામ સિવાય, એની ભક્તિ સિવાય અને એના સિવાય, એના માર્ગ સિવાય તમારું આ કાંઈ જ છે નહીં. એટલે આ બધી પાછી માયા ઈશ્વરની જ છે. આપણને એટલા બધા માયાના બંધનની અંદર જકડાવી રાખ્યા છે ભગવાને કે આપણે મોહમાયા છોડી શકતા નથી. જૈનમાં માતા પિતાનો મોહ, મોટા થયા આપણા સગા સંબંધીઓ સ્નેહીજનોનો મોહ, ભૌતિક ચીજ વસ્તુઓનો મોહ, આપણા ખુદના સંતાનોનો મોહ, આપણા મોટા થઈ જાય પછી એના સંતાનોનો મોહ. એ મોહમાં ને મોહમાં આપણું ચક્ર એટલું બધું વિચલિત થયા રાખે છે આપણું મન કે આપણે એનાથી બહાર નીકળી શકતા જ નથી અને ખરેખર જે સત્ય છે એનો સ્વીકાર કરી શકતા નથી. એટલે સનાતન સત્ય જેટલું વહેલું સમજાય એટલું સમજવું જરૂરી છે. ઘણા મને કહેતા હોય કે પૈસા વિના જીવન શક્ય નથી. બરાબર છે, પૈસો છે ને તો સમાજની અંદર તમારી અંદર બુદ્ધિ નથી, અક્કલ નથી, તમે ગમે એવા ભૂલુવાળા છો. ઓલું કહે છે ને કે તમે કોકનું 5 કરોડનું કરી નાખો ભ્રષ્ટાચારીથી અને 50 લાખનું દાન કરો એટલે તમારી વાવા વાવા વાવા. 5 કરોડનું કર્યા પછી 50 લાખનું દાન કરવાથી વાવા વાવા થવા માંડે છે. આવો આપણો સમાજ છે. એટલે સમાજ સાથે જોડાઈ અને વાવા કરી અને ઈશ્વરનો ગુનેગાર બનવું એ ખરેખર જે સમજી શકે સમજી શકે. જીવન જીવવા માટે પૈસો જરૂરી છે, પરંતુ પૈસો જીવન નથી. મજબૂરી છે, મારે નોકરી કરવી પડે છે કારણ કે પેટ ભરવું પડે છે અને પેટ ભરવા માટે તો કામ તો કરવું જ પડે. ભગવાન શ્રી કૃષ્ણ ભગવદ્ ગીતાની અંદર સરસ મજાનું કહે છે કે કર્મણે વાધિકા રસ્તે મા ફલેસુ કદાચન મા કર્મ ફલ હેતુર્ભુ સંગ અસ્તે કર્મણા. હે અર્જુન, તું કામ કરતો જા. કામ કરવામાં જ તારો અધિકાર છે, ફળમાં નહીં. ફળની અપેક્ષા રાખી અને તું કામ છોડનારો ન બન. એટલે આપણને ઈશ્વરે કામ સોંપ્યું છે, એ કામ આપણે અવિરત કરી રાખવાનું છે અને એના બંધનમાં એટલું બધું બંધાઈ નથી જવાનું કે આપણે આપણા ભગવાનને છોડી દઈએ, આપણે આપણા ઈશ્વરને છોડી દઈએ. આપણો છેલ્લો અંતમાં હાથ પકડનારો એ જ છે. અને હું તો ઈશ્વરને પ્રાર્થના કાયમને માટે કરું છું કે હે દીનાનાથ, આ દેહ જે છે એ હાલતા ચાલતા અને તારા નામની સાથે મારાથી થાય એટલી સેવા કરતાં કરતાં બસ તારામાં વિલીન થઈ જાય. બાકી સત્ય આપણે જાણીએ છીએ કે ગમે એટલું આપણું પ્રિયજન હોય, ગમે એટલું આપણું વાલું હોય, કે ગમે એટલા આપણી એની સાથે સારા સંબંધ હોય, પરંતુ આપણો શ્વાસ પૂર્ણ થઈ ગયા પછી આ એક પણ વસ્તુ કે વ્યક્તિ આપણી સાથે જોડાવાના નથી, કે આપણે એની સાથે જોડાવાના નથી. જોડાવાના છે તો માત્ર આપણું કર્મ અને આપણો ધર્મ, આ 2 જ વસ્તુ આપણી સાથે જોડાવાના છે અને ઈશ્વરને આપણે એનો જ જવાબ દેવાનો છે. આ સત્ય જેટલું વહેલું સમજાય એટલું જીવન જીવવાની અને આ મોહમાયામાંથી છૂટી જવાની મજા આવશે. સેવાનો ભાર મારી ઉપર આવેલો છે. મારી સાસુની અત્યાર સુધી હતી, છેલ્લા 32 વર્ષથી અમારા ભેગા છે. હું સમજતી નહીં તે દિવસથી હું આ ઘરમાં આવી છું, 16 વર્ષની ઉંમરે. અને હવે એમાં એક વધારો થયો, મારી બા. મજા આવે છે, મને કોઈ વાંધો નથી અને મારું કર્મ હું પૂર્ણ નિષ્ઠા અને શ્રદ્ધાથી પૂર્ણ જ કરવાની છું. પરંતુ ક્યારેક મને વિચાર આવે કે આપણા જે નિત્ય કર્મ હોય ઈશ્વરનું અથવા તો કાંઈ પણ